નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। સંસ્કારી નગરી વડોદરામાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના મુખ્ય માર્ગોની બિસ્માર હાલત સામે આવવા લાગી છે। ખાસ કરીને શહેરના સૌથી વ્યસ્ત ગણાતા પંડ્યા બ્રિજની રેલવે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર રસ્તાની હાલત અત્યંત ખસ્તા થઈ ગઈ છે। ઠેર ઠેર પડેલા નાના મોટા ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પંડ્યા બ્રિજથી સ્ટેશન તરફ જતો આ રોડ શહેરની લાઇફલાઇન સમાન છે, જ્યાંથી દૈનિક હજારો નાના મોટા વાહનો અને એસટી બસો પસાર થાય છે। પરંતુ હાલમાં આ રોડ પરથી વાહન ચલાવવું એ સર્કસના ખેલ જેવું બની ગયું છે। ખાડાઓમાંથી વાહન બચાવવા જતા અકસ્માતનો સતત ભય રહે છે, જેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો અને વાહન ચાલકોની સૌથી મોટી ચિંતા તો એ છે કે જ્યારે પણ મામૂલી વરસાદ પડે છે ત્યારે આ ઊંડા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે રોડ પરના ખાડા દેખાતા જ નથી, જેને લીધે ટુ વ્હીલર ચાલકો ખાડામાં પછડાવાથી સ્લીપ થઈને પડી જવાના બનાવો વધ્યા છે। ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે। વાહનોના પાર્ટ્સ તૂટી જવાથી લોકોના ખિસ્સા ખાલી કરવા મજબૂર બન્યા છે, જ્યારે કોંગ્રેસના વિજય જાધવે तंत्र पर सवाल। ब्यूरो रिपोर्ट राहुल राजपूत। पांड्या रोड है, पैदल निकलने के लिए दिक्कत है। बताओ, एक्सीडेंट हो जाए, सिंगल ही गाड़ी, सिंगल रास्ता है, आप कैसे पैदल निकले? रास्ता भी नहीं, इधर से बुलेट ट्रेन वाले निकलने भी नहीं देते। बताओ, दिक्कत हो रही, सिंगल ही रोड है। बताओ सर, क्या दिक्कत होती है? सर बहुत दिक्कत होती है। देखो कितना ट्रैफिक रहता है यहाँ पे, रास्ता इतना फंसा हुआ है। बताओ सर, क्या करें? मजदूर आदमी, कुछ हो गया तो कोई देखने वाला भी नहीं इधर हमारा। क्या कहना चाहोगे प्रशासन के बारे में? सर ये तो सर प्रशासन जी जो करेगा वही करे। रोड ये खराब है, चौड़ा भी नहीं है, इतना रोड। क्या नाम आपका? सर गोपीचंद। हाल આપણે સ્ટેશનથી જકાતનાકા સુધીનો જો મુખ્ય માર્ગ છે અને હાલ આપણે પ્રિયલક્ષ્મી ઘરનાળા પાસે મુખ્ય માર્ગ પર ઊભા છે અને એ ત્યાં આગળ બુલેટ ટ્રેનની પ્લેટફોર્મની કામગીરી શરૂ છે। અને તમને કહી દઉં કે થોડા દિવસો પહેલાં આઈ થિંક 15-20 દિવસ પહેલાં આ રોડનું સમારકામ કર્યું હતું, ડાયવર્ઝન આપ્યો હતો, નવો રોડ બનાવવામાં આવ્યો હતો। પણ હાલ અત્યારે જે રોડની જે પરિસ્થિતિ છે, ખાડા ખબૂચા થઈ ગયા છે, લોકોને આવતા જતા તકલીફો થઈ રહી છે। ઘણા લોકો ખાડાની અંદર ખાડા હોવાથી પડી રહ્યા છે। આજે વડોદરા શહેરની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ઠેર ઠેર ખાડા હોવાથી લોકોના જીવ જઈ રહ્યા છે, લોકોની મોત થઈ રહી છે। પણ ખબર નહીં આજે આપણું જે તંત્ર છે ઘોર નિંદ્રામાં છે। જે પણ આના માટે જવાબદાર વ્યક્તિ છે, જેવો અથવા જવાબદાર અધિકારી છે, એના પર તો ખરેખર લાલા કરીને સસ્પેન્ડ કરવો જોઈએ, પહેલી માંગ કરીશ। અને બીજી વસ્તુ કે જ્યારે આવા ગંભીર વિષય હોય ને અત્યારે વડોદરા શહેરની અંદર તમે જો જે અકસ્માતો થઈ રહ્યા છે અને જેનું સૌથી મોટું કારણ હોય તો રોડ રસ્તાઓ છે કે જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે, પણ તંત્ર જાગતું નથી। એટલે સૌથી પહેલાં તો વાત કહીશ કે જે આ રોડની જેને પણ કામગીરી કરી હશે એની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લાગતા વળગતા અધિકારી છે એના પર એક્શન લેવામાં આવે, એને સસ્પેન્ડ કરવામાં આવે, એવું કહેવા માંગીશ। વિજયભાઈ, રોડ તો ખરાબ હોય છે, રોડ ખરાબના લીધે ગાડીઓ ઉપર નીચે થાય, તો આપણે લાગતું નહીં કે રોડનું નામ હવે વડોદરા શહેરમાં ડિસ્કો રોડ રાખવું જોઈએ? વડોદરા શહેરની અંદર રોડની તો વાત જ જવા દો, પણ જે પ્રમાણે મહાનગરપાલિકા કે જે ટેક્સ પે લોકો ટેક્સ ભરી રહ્યા છે, ટેક્સની જો વાત આવે તો નળ, રોડ ને ગટર, એ ત્રણને વસ્તુમાં જ વડોદરા નિષ્ફળ નીવડ્યું છે। આજની તારીખની અંદર નળની અંદર પાણી આવે છે પણ પાણી દુર્ગંધવાળું આવે છે, ડ્રેનેજ છે, ગટરો છે ઉભરાઈ રહી છે અને જે રસ્તા છે એના ઠેકાણા નથી કે જેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। એટલે ખરેખર તમને કહી દઉં કે જે પ્રમાણે જે પણ આ અધિકારીઓ છે ને હું તો ખાસ કરીને કમિશનર સાહેબની એક વાત કહેવા માંગીશ કે તમે એસી ચેમ્બરની બેસીને તમે ફક્ત ને ફક્ત વડોદરા શહેરની અંદર 4 દરવાજા એની અંદર જ તમે દેખરેખ રાખો છો, તમે આઉટસાઇડ નીકળો, ઘણી બધી સમસ્યાઓના લોકો ભોગ બની રહ્યા છે, ઘણી લોકોને તકલીફ પડી રહી છે અને લોકો આજે તમારા ભરોસે છે। ઘણીવાર અમે જોતા હોય કે તમારી કામગીરી સારી છે પણ તમે પણ થોડા આઉટસાઇડ વિસ્તારોમાં આવો કે જેના કારણે લોકોની જે પડતી મુશ્કેલીઓ છે એનું નિવારણ આવે।